વ્યાપાર સમજૂતીથી દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્રને મળશે મોટું પ્રોત્સાહન। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સૂચિત મુક્ત વ્યાપાર સમજૂતી દેશના આર્થિક ભવિષ્ય માટે નિર્ણાયક વળાંક સાબિત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતી ભારત અને બ્રિટન વચ્ચેના વ્યાપારિક કરારોની પૂરક બની રહેશે। આ વ્યૂહાત્મક ભાગીદારીથી વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ મજબૂત થશે અને આંતરરાષ્ટ્રીય વેપારના નવા દ્વાર ખુલશે, જે આગામી દાયકાઓમાં દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે। આ કરારના અમલીકરણથી ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં ભૂતપૂર્વ ઉછાળો આવવાની સંભાવના છે। વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓને યુરોપના વિશાળ બજારોમાં સરળ પ્રવેશ મેળવવાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને મોટું પ્રોત્સાહન મળશે। તેની સાથે જ સેવા ક્ષેત્રના વિવિધ પાસાઓ જેવા કે તકનીકી પરામર્શ અને વ્યાવસાયિક સેવાઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક સમર્થન પ્રાપ્ત થશે, જેનાથી રોજગારીની વિપુલ તકો સર્જાશે અને આર્થિક વિકાસ દર વેગવંતો બનશે। વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યમાં ભારત ઉર્જા અને વ્યાપાર ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ દીર્ઘકાલીન ફાયદા પહોંચાડશે। ઉદ્યોગ જગતના નિષ્ણાંતો આ હિલચાલનો ભારતીય ઉદ્યોગો માટે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેલા માટેનું સબળ માધ્યમ ગણાવી રહ્યા છે। આગામી સમયમાં સમજૂતીના વિવિધ તબક્કાઓ પૂર્ણ થતાં જ ભારત અને યુરોપ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાશે, જે સમગ્ર દક્ષિણ એશિયાના વ્યાપારિક સમીકરણો પર હકારાત્મક અસર છોડશે। ईयू के साथ हुआ ये फ्री ट्रेड एग्रीमेंट ब्रिटेन और एप्टा समझौतों को भी कॉम्प्लीमेंट करेगा। इससे ट्रेड और ग्लोबल सप्लाई चेन दोनों को मजबूती मिलेगी। मैं भारत के नौजवानों को, सभी देशवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं। मैं टेक्सटाइल, जेम्स एंड ज्वेलरी, लेदर एंड शूज ऐसे हर सेक्टर से जुड़े साथियों को भी बधाई देता हूं। ये समझौता आपके लिए बहुत सहायक सिद्ध होगा। साथियों, इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही, साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा। ये फ्री ट्रेड एग्रीमेंट दुनिया के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भारत पर कॉन्फिडेंस को और मजबूत करेगा।